આપણે બધા એમ કહીએ ને કે રાવણ સારો નહોતો ને એ બધું ઠીક છે, પણ કોઈ એમ કહેતું હોય ને કે રાવણ ગાંડો હતો તો એવું કહેવાવાળો જ ગોડો છે. હું તો કહું છું, કારણ કે કદી ઘોડા જોડે સોનાની લંકા હોય જ ના. ઘોડા જોડે સોનાની લંકા હોય? એના જોડે એટલી બધી શક્તિઓ હતી. ઘોડા જોડે કોઈ 10 માથા હોય? 10 માથા ના હોય. આપણે એમ કહીએ કે રાવણ ગાંડો હતો. ના 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 ના, રાવણ જેટલો તો કોઈ ભક્તિમય વ્યક્તિ નહોતો. રાવણને ખબર જ હતી કે મારા પ્રભુ શ્રી રામ જોડે મરવાનું છે, મારું મોત પ્રભુ શ્રી રામના હાથે જ લખ્યું છે, એવી રાવણને પોતેને ખબર હતી. તો એમને છે ને એનો કોંડ જે કરવાનો હતો એ કર્યા, બરાબર. પણ એમ નથી કહેતા કે રાવણ ગાંડો હતો. તે બધી વાત તદ્દન એટલે તદ્દન ખોટી છે. કારણ કે રાવણ જેટલું કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નહોતું. રાવણ એ પોતાના વ્યક્તિઓ દ્વારા મરાવવામાં આવ્યો હતો. એમાં વિભીષણ આવી જાય. વિભીષણ તો ખાસ આવી જાય. ના કરવું જોઈએ. ભલે આ તો બધું સતયુગની વાતો છે, પણ ના કરવું જોઈએ. મન તો ના ગમે. પોતાનો ભાઈ એમના ભાઈને એમ કે મારા ભાઈને અહીંયા માર અને એ મરી જશે તો ખોટું છે. વિભીષણ ગાંડો કહેવાય. હું તો કહું છું, પોતાનો ભાઈ લાખ ખરાબ હોય, લાખ કપાત હોય, પણ એના વિરુદ્ધમાં જવું ને એના વિરુદ્ધમાં બેસવું એ જ પહેલાં તો ખોટું છે. રાવણે મૂર્ખામી કરી હતી, રાવણે ગાંડાઈ કરી હતી, રાવણે ગોળપણ કર્યું હતું, એ બધું ઠીક છે. પણ એનાથી પણ વધારે ગોળપણ કર્યું હતું વિભીષણે. અને એ તો ભગવાન રામને ખબર છે. ભગવાન રામને એમ તો થઈ જ ગયું હતું કે આ એના ભાઈનો નથી થયો, એ મારો. ભગવાન રામ શું બોલીને બગાડ્યો હતા નહીં, અને એમને બોલીને બગાડ્યું પણ નથી. વિભીષણ જોડે એમને સારા સંબંધો જ રાખ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક ભગવાન રામને પણ થઈ જ ગયું હતું કે જે પોતાના ભાઈનો ના થાય એ કોઈનો ના થાય. વિભીષણ ભલે વિભીષણને આપણે લોકો કહીએ છીએ કે વિભીષણે આમ કર્યું, વિભીષણે તેમ કર્યું, વિભીષણે ભગવાન શ્રી રામને કહ્યું. તમને શું લાગે છે વિભીષણે ના કહ્યું હોત તો ભગવાન કોઈ રાવણને ઉડાડી ના દોત? એ ભગવાન હતા, એ પ્રભુ શ્રી રામ હતા. તો વિભીષણ ના કહો તો એવું ના કે રાવણ મરત નહીં. રાવણ તો મરવાનો જ હતો. રાવણનું મૃત્યુ ભગવાન શ્રી રામના હાથે લખ્યું હતું. અને રાવણ પોતે ને ખબર છે. પણ વિભીષણને જે કર્યું ને એ હું તો કહું છું ના કરવું જોઈએ. આપણે મારા કહેવાથી કોઈ થઈ નહીં જવાનું. આ તો કહું છું મારા પોઈન્ટ મળે. મારું મગજ તો નહીં, તમને ખબર છે. પણ પોતાના ભાઈને મરાવાય. આપણો ભાઈ ગમે તેટલો ખરાબ હોય તો આપણા ભાઈને એમ કહેવાય કે ભાઈ અને પેલી ડુંટીમાં ઓમ મારો બોણ ને ઓમ ના, હું કેમ કહેવું પડે? ભગવાન શ્રી રામ ભગવાન હતા. એ કઈ વિભીષણે ના કીધું હોત તો રાવણનું મૃત્યુ ના થોત. રાવણને તો મરવાનું જ હતું, રામના હાથે જ મરવાનું હતું. હો, વિભીષણે હું ડાયાગીરી કરીને બિચારા રાવણને મરવું પડ્યું, ખોટી રીતે મરવું પડ્યું. ખોટી રીતે એટલે કઈ રીતે કે એના ભાઈના કહેવાય. વિભીષણે કીધું અને રાવણને મરવું પડ્યું, એ ખોટી રીત છે એમ.